એને પછી આપણે જે કાલે કામ કર્યું હતું ને એ જેવી આપણે આજે મસ્તીનું સુકાઈ ગયું છે લેવાતી ને એ ફાઇનલી આજ પાછા ભૂલી ગયા. તો હવે મમ્મી ખબર છે, મમ્મી બોલશે જે ઉડે રહ્યા વાયર કટુ એ બધું સાઈડમાં મૂકી દઈએ. હમણાં એને સ્કેમ થઈ ગયા. જે કટુ હતું ને આમાં આપણે બાજરી ભરવાની હતી, પણ કઈ મંદિરે પહોંચી ગયા છે. મંદિર સામે છે. તો ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ અનધર ન્યૂ વ્લોગ. તો ફાઇનલી ગાઈસ આપણે મસ્તીના શુભ સવાર થઈ ગઈ છે અને ઉઠી ગયા છીએ. હાલ જ આપણે ઉઠ્યા છીએ તો વાગે છે 8:30. તો ફટાફટ આપણે પેલા નીચે જઈએ અને જમવાનું થઈ ગયું છે, હવે નાસ્તો બાસ્તો કરી લઈએ પછી લાગી જઈએ આપણે કામે. તો ચાલો જઈએ નીચે. એને પછી આપણે જે કાલે કામ કર્યું હતું ને એ જેવી આપણે આજે મસ્તીનું સુકાઈ ગયું છે અને આરી સરીને આખી કરી દીધી કાલે. તો કેવું તમે કામ નાખી જોયું, બધું કેવું પડ્યું છે. હજી લગભગ આટલે સાંઠ મારવાની બધી બાકી પડી છે અને આટલે પણ કામ સાંઠ થોડી મારી દીધું. તો અડધું કામ બાકી પડશે, અડધું કામ સાચી કરવાનું છે. તો પેલા જઈએ આપણે નીચે. આપણે નીચે અને જોઈએ આપણે જમવાનું નાસ્તામાં શું છે. તો લગભગ આટલું પડ્યું છે. કાલે આટલું હે, આ પણ નથી. લગભગ આ શાક છે. તો ફટાફટ પેલા આપણે લઈ લઈએ શાક અને પછી જમી લઈએ. ફાઇનલી આપણે જમવાનું વીસી ગયા છે અને જમવામાં જો રોટલી છે અને ગીલોડી બટેકાનું શાક છે. તો પેલા આપણે ફટાફટ જમી લઈએ. પણ ચેતલા કે જીગાભાઈનો ફોન, કારણ કે એ કેતરા કામે જવાનું છે, પણ આજે આપણે મોડા ઉઠ્યા ત્યારે કામે જવાનું થતું નથી અને લગભગ તો ધાબા પર આજ કામ કરવાનું થશે, જે સાટ મારવાની. તો પેલા આપણે જમી લઈએ, નાસ્તો કરીએ અને પછી કામનું વિચારીએ. ફાઇનલી કહે છે આજે પણ આપણે દવા પીવાનું ભૂકા પેટની જે દવા હતી ને એ ફાઇનલી આજ પાછા ભૂલી ગયા. તો હવે મમ્મી ખબર છે, મમ્મી બોલશે, પણ હવે ને જે જમીને દવા પીવાની છે ને એ અત્યારે પી લઈએ. થોડીક વાર રહીને જસ્ટ ખાઈને ઉભો થયો છું. તો પેલા એને આપણે થોડીક આમ દઈએ અને પછી 10 મિનિટ જેવું પછી ને દવા પી લઈએ. અને જે ભૂખા પેટની ગોળી તેની આજે પાછી પી કાલે પણ ભૂલાઈ ગઈ હતી, પણ કાલે મમ્મીએ યાદ ચડાવી દીધી. તો કાલ તો પી લીધી પણ આજ પાછા ભૂલી ગયા છીએ. તો થોડીક દઈએ અને પછી 10 મિનિટ જેવું ટાઈમ લેશે અને પછી પી લઈએ દવા. મારા સાથે ને બધું ઊંધું સારું હતા, પણ આ પપ્પા કામ કરે છે એટલે અવાજ આવે બેકગ્રાઉન્ડમાં નોઈસ, તો કોઈ વાંધો નહીં. પણ આપણે મારા સાથે ઊંધું થયેલું, કારણ કે જે મેં કાલે રાતના લોંગ વિડીયો અપલોડ કર્યો હતો ને તે હજુ સુધી અપલોડ જ નહીં થયો, કારણ કે નેટ બંધ થઈ ગયું હતું ઓલું જે કેતા વાઈફાઈનું. અને પછી અપલોડ નહીં થતા હજી કરવા મળ્યો, હજી 2 કલાકનો ટાઈમ બતાવે છે. તો લગભગ એને અત્યારે 9 વાગ્યા, 9 કમ્પ્લીટ 9 વાગ્યા છે. તો અત્યારે ને 11 વાગ્યા પેલા જે કે ટાઈમ એને 9 વાગ્યાનો રાખે, તો 9 વાગે અપલોડ પબ્લિક કરવાનો. હજી અપલોડ જ નહીં થતા આજનો બ્લોગ એને બહુ જ લેટ આવશે. હજી એને 2 કલાકનો ટાઈમ બતાવે છે, 2 કલાક પછી અપલોડિંગ થશે. તો આજે મારા સાથે ઊંધું થાય. જો ગોળી ગુડી ગયો અત્યારે બ્લોગ અપલોડિંગ પણ ના થયું. 10 મિનિટ જેવું થઈ ગયું છે. તો પેલા આપણે દવા પી લઈએ. દવા તો સૌથી પહેલા જે મુખાબેનની જે દવા હતી ને એ ભૂલી ગયા હતા. અને જે જમ્યા પછીની પીવાની છે ને, એક છે દૂધ ભેગે અને એક પીવાની છે ml પાણી ભેગે. એટલે હું જોઈ લઉં છું દૂધ ભેગે છે એવી છે. આ દવા છે, કેટલી બધી દવા છે જો. તો પેલા એને દવા પી લઈએ અને દૂધ લેતો થોડું, કારણ કે દૂધ એટલે દવા પીવાની નથી. તો ફ્રીજમાં જ પડ્યો છે, તો જોઈએ ફ્રીજમાં. શાયદ આ દૂધ જ છે. नीचे मिल गया ए आहू गाइस नुकसान कर दिया, दूध थोड़ा छोड़ दिया नीचे, कारण के फ्रिज फूल भरेल है. आखा को छलो छल भरेલું હોય અડધું નીચે છોડી દીધું. જો આપણે અડધો ગ્લાસ દૂધ કરતા હોય, કારણ કે આટલું બધું દૂધ તો માથે નહીં પીવાય. તો પેલા જો આપણે ભૂખા પેટની જે દવા હતી ને એ આયરી હતી, જે આપણે બધા પીધી નહીં. હવે જમીને જો આ 2 દવા હે ને દૂધ ભેગે લેવાની હે અને આ દવા પાણી ભેગે લેવાની. તો ફટાફટ પેલા આપણે દવા લઈ લઈએ. इसी तरह आए આપણે ધાબા પર ને ધાબા પર જે કામ હતું એ દેખ લો. તો આ બધું સાફ કરવાનું, આ જે માલ પડ્યો ને આ બધું ભરીને કટ્ટામાં ઢગલો કરવાનો હોય અને પછી સાફ સફાઈ થઈ જાય ત્યારે બધું સાઈડ લેવાનું અને આ બધું જે છે ને હમું મૂકી દેવાનું. અને જે પેલું હતું ને કામનું જે માલ એ બધો એટલે સાફ સફાઈ થોડું ઘણું કરી દેવાનું. અને આપણા મળી ગયું છે કામ, તો ફટાફટ લાગી જાય કામે અને કદી કમ્પ્લીટ. આપણે જે સાફ કરવાનું બધું સાફ થઈ ગયું, બધું ભેગું પણ કરી દીધું અને બધી વસ્તુ લઈ લીધી છે. તો આયરું આ કટ્ટામાં આપણે ભરી દઈએ અને પહેલું અને પછી જે અંદરનું જે કે આ બધું કચરો પડ્યો, આ બધું જમણ ભમણ પડ્યું એ પણ આપણે પેલા સાફ કરી દઈએ. એટલે આયરું જે રહ્યું એ પતાવી દઈએ અને આપણે જે રહ્યું બધું ભરાઈને ત્યાં આગળ ઢગલો પણ કરી દીધું. હવે જે છે ને બાકી એ આ રૂમમાં છે. તો પેલા તો આ બધી વસ્તુ ને જે ઉડે રહ્યા વાયર કટુ એ બધું સાઈડમાં મૂકી દઈએ અને પછી અહીંયા પણ કરી દઈએ સાફ સફાઈ. ઠીક છે ને, આપણે બધું કામ પતી ગયું અને જે પપ્પા પેલી મોટર ચાલુ કરી હતી ને
તો બધે પાણી પણ છાંટી દીધું હતું ઉપર. જો પાણી પણ છાંટાઈ ગયું ઉપર. અને પપ્પા મોઢે ચાલી આપણે પાણી છાંટી દીધું. મને તો અડધું માથા પાણી એમ પીવાય દીધું. અને આ બધું સાફ કરી નાખ્યું જો આપણે. અને આ જે બધી વસ્તુ પડી ને એ બધું ત્યાં રાખવાનું, કારણ કે આટલેથી અને આ પાઇપમાં પાણીની પાઇપ જોડવાનું બાકી પડી છે. એ તો જ્યારે ને હોલ કરવા બાકી મશીન બંધ થઈ ગયું હતું, હોલ કરશે ને પછી બધું કમ્પ્લીટ થાય એટલે પાઇપ ફિટિંગ કરી નાખવાનું હોય. અને જો પાણી સંતાઈ ગયું આપણે, અને હવે મેં આમાં સોચવાનું નહીં, કારણ કે આ એને પેલા કરેલું હોય. મારે અંદર લગભગ પાણી છાંટવાનું થોડું બાકી રહી ગયું, એ પાણી છાંટી દઈએ આપણે થોડું, અને કરીએ નીચે. આપણે આવી ગયા હતા નીચે, અને નીચે જો ટકોરિંગ કરાવવાની છે. નહીં ઓય ટકો કીર્તિકા નહીં કરવાની હે. આ કોણ આવ્યું ઉપર? જો આ કોણ આવ્યું હે? કે લાઈક કરો, કે લાઈક કરો, લાઈક કરો. આ મૂકી દે કે લાઈક કરો. ઓય અચ્છા મૂળ નહીં ના એમ કે આમ આઈ એમ લાઈક કરવાનું છે. મેં હળવું એવું શીખવાડી દીધું જો આને. તો ટકો ના ન કરવાની હે. ઓય ટકો કીર્તિકા નહીં કરવાની હે, નહીં કરવાની હે. જો આવી રીતના કે લાઈક કરે. તો અત્યારે જો ટીવીમાં ચાલે સીઆઈડી, ફાઇનલી બસ માથું ધોઈ નાખી દઉં, કારણ કે માથામાં થોડુંક સિમેન્ટ ગયો હતો અને જે કચરો પડે છે તો માથું ધોઈ નાખ્યું. તો હવે જાવ છે આપણે ને પેન્સિલ ને પેલું સંચો રબર લેવા, કારણ કે ને મારે ને ડ્રોઈંગ ને બધું શીખવું છે ને, તો એના માટે લેવા જવું છે. તો આપણે જઈ દુકાને અને સંચો રબર લેતા આવીએ. અને જો આપણે બધું સાફ સફાઈ થઈ ગયું છે, તો હું તમને દેખાડતું. જો આ બધું મસ્ત સાફ સફાઈ કરી દીધું. પાણી તો પેલા છાંટી દીધું, ઓય પણ થઈ ગયું. થોડું કચરો આવી, કારણ કે થોડવા ચાલ ઉપર છે ને, જે ઉપર પ્લાસ્ટર કરવાનું જે સલિંગ બેબીની સલિંગ છે ને એને સેટિંગ કરવાનું, તો ત્યાં એટલે આપણે જઈએ અને સંચો રબર લેતા આવીએ દુકાનમાં. અને રબર ને સંચો લેવા તો ભાઈ આપેલા રંચો સત્તર આ લીધું રબર લઈને સીધા જતા રહીએ કરે. અને કહીએ ને આપણે રબર ને સંચો લઈને આવી ગયા. અને હવે જો આપણે જો આ જે નોટબુક રહી ને તેના અંદર આપણે જે પેઇન્ટિંગ વેટિંગ ડ્રોઈંગ વગેરે દોરશું. અને જે મેં એક આ ડ્રોઈંગ દોરી હતી, જો તમને દેખાતું, આ રેન્ડમલી નહીં દોરી, મેં દેખીને દોરી હતી. એ કોણ હે એ તો મને ખબર નહીં, પણ દોરી હતી. અને આ ડ્રોઈંગ મસ્ત આવી બની હતી, આપણાથી ફર્સ્ટ ટાઈમ બની હતી આપણે. અને આ જો આપણે મર્સિડીઝ BMW ડ્રીમ કાર આપણી, આને પણ મેં ઓલું બનાવ્યું હતું. આટલા જે પીળા કલરની લાઇટ આવશે, બે હેડલાઇટ. અને આ પણ બનાવ્યું હતું, પણ આમાં જે કલર કર્યો હતો ને તે કલર ને ઓલો થઈ ગયો ડ્રો, એટલે જે લૂસડા હતા ને એ બધા નીકળી ગયા, એના કારણે બગડી ગયું. પણ હવે એ ફરતી બનાવવાનું, અને હું ઘણું બધું ટ્રાય કરું છું આમ નવું યુનિક વસ્તુ બનાવવાનું. તો આપણે શું આમ ટાઈમ પાસ નીકળી જાય. તો અત્યારે તો હું નહીં બનાવતો, કારણ કે ઘરનું કામ ચાલુ હોય. તો આજે મસ્તીનું નવરો તો થોડી તો કીધું પેઇન્ટિંગ વેટિંગ થોડી દોરી, અને આમ એક્સ્ટ્રા ટાઈમની કે આર્ટ આમ દોરી એમ. તો પેલા બ્લુટૂથ ચાલુ કરીએ અને વગાડી ગીત, અને મસ્ત ધીમે ધીમે દોરીએ. હવે દોરાઈ જાય એટલે હું તમને દેખાડું કે મેં શું દોર્યું. આવી ગયા ધાબા પર, અને હવે માલ દઈને પેલી આ સલિંગ ડિવાઇસ કરવાની છે. તો ફટાફટ કામ ચાલુ કરી દઈએ. અને અડધી 60 રહી ગઈ, અડધી બાકી છે. તો નીચે આપણે જે પેઇન્ટિંગ રેવા દીધી અથવા કામ કરવા ચાલુ કરી દીધું છે. કહેતા હતા નીચે ઉપર બધે 60 વાત મરાઈ દીધી છે આપણે. અને આ બ્લુટૂથ ચાલુ પડે તો પેલા બ્લુટૂથને બંધ કરી દઈએ. અને જે ઉપર કામ હતું એટલે આપણે પેઇન્ટિંગ ના દોરી શક્યા. હવે આપણે ત્યાં નીચે જઈએ, કારણ કે હે ને બબુડી જે છે ને એને ભાભીને રાંધવાનું છે. તો આપણે બબુડી રમાડે એટલે તે ગમે એટલે રાંધી શકે. આપણે જઈ નીચે આવી ગયા હતા. નીચે આવ્યા હતા આપણા મોટીમાં જો રૂ કરે છે સાફ, અને આપણે રમાડે છે બબુની. આ જો કેક ના કરે, જો દીવટો વારે છે. હા પ્લાસ્ટર કરે કેબિનમાં, અડધું બાકી. તો આપણે રમાડીએ બબુને. હા આ થઈ જાય તો 60 લાગી ગઈ ને લાહુ કરે. જો ભાભી રાંધેરા અત્યારે રાંધે જ એટલે જમી લઈએ આપણે. અને ત્યાં સુધી આપણે રમાડીએ બબુડીને. આ કોણ આવ્યું? જો આ કોણ હે અંદર? આ કોણ હે? લાઈક કરવાનું કે લાઈક કરજો. લાઈક કરતો લાઈક ને લાઈક કરો કે લાઈક કરો. જો લાઈક કરવાનું કહેજો. મોટીમાં કરે છે દીવટ. જો તો ફાઇનલ અત્યારે આપણે રમાડીએ અને પછી જમી લઈએ. જો બબુડી રોતી હતી આપણે મસ્તીની ગાડી પર બેહાડી દીધી, અને ગાડી જો આ કેરા
કરીએ છીએ મસ્ત ડ્રાઇવિંગ. જો આ ગાડીમાં ભાગવાની બહુ મજા આવે. તો કઈ જવા દો કે જવા દો. ગાડી નું શું કરે રા? તો હવે દાદી રમાડીને હમણાં રોશે પાછી અને ગાડી જે કઈ ગાલે એમ. આમાં ડ્રાઇવિંગ કરવાની બહુ જ મજા આવે. તો ત્યાં રમાડીએ પછી જમવાનું ટાણું થઈ ગયા એટલે આપણે હવે જમી લઈએ અને પછી પાછું ઉપર જે લાહુ કરવાનું છે તે પપ્પાની કરે છે તો આપણે જઈએ પછી ત્યાં આગળ. ફાઇનલી કહેશે તો આપણે ખાવા બેસી ગયા છે. ખાવામાં જો મગનું શાક અને મોહરો કર્યો, ડુંગળી, રોટલા અને છાસ ને એવું બધું છે. પેલા આપણે એને જમી લઈએ. જો ટીવીમાં આપણે જેઠાલાલ આવેલું હોય તો જેઠાલાલ ખાતા જેઠાલાલ જોવાની મજા જ કંઈક અલગ છે. તો પેલા આપણે જમી લઈએ અને પછી જઈએ પાછા કામ ઉપર. ફાઇનલી કહેશે આપણે જમીન થઈ ગયા છે ઊભા અને અત્યારે વાગ્યા છે 3 વાગ્યા છે. તો હવે આપણે જે ધાબા પર જે આપણે પેઇન્ટિંગ કરવાથી કમ્પ્લીટ કરીએ કારણ કે કામની ઉપર સાંઠ મારી દીધી છે તો એ લાહુ કરશે એટલે આપણે જરૂર નથી આ. તો પેલા આપણે જઈએ અંદર પાણી પી લઈએ અને પછી જઈએ ધાબા પર અને જે ધાબા પર જે કામ બાકી એ કમ્પ્લીટ કરી દઈએ અને અત્યારે પાણી પી લઈએ. ફાઇનલી કહેશે અત્યારે આવી ગયા આપણે ઉપર અને પાછળનું વાતાવરણ કારણે છે નહીં દેખાતો, હવે દેખાતો હશે. તો પેલા જો આપણે જે પેઇન્ટિંગ કરવાની હતી ને તે હવે ચાલુ કરીએ છીએ અને બધું હમું કરી દઈએ પેલા નીચેનું કારણ કે ખૂંચી રહેવું તો કરવું પડશે કારણ કે બધું પડી છે વસ્તુ. તો સૌથી પહેલા બધી એને વસ્તુ લઈ લઈએ. આટલે આવી જાય ખૂંચી તેવું કરી દઈએ અને પછી આપણે મસ્તીનું એક આદી નાનકી પેઇન્ટિંગ શીખીએ નવું. મેં તો ટ્રાય નહીં માર્યો પણ પેલા પેઇન્ટિંગ દોરી આપણે ત્યાં આગળ પડીએ એના પછી કોઈ પેઇન્ટિંગ નહીં દોરી તો ટ્રાય મારી આમ કોઈક વસ્તુ હાલ લાગશે તો બનાવશું. ફાઇનલી અત્યારે વાગ્યા છે 5:30 અને આપણે લગભગ તો 3 કલાક કે 4 કલાક સુધી જે આપણે ઉપર આવ્યા હતા. તો જો આપણે હે ને એક આખો મસ્ત સોંગ આપણો ખુદનો બનાવ્યો છે આમ ક્રિએટ લખ્યો છે અડધો આટલે છે. જો ત્યાંની આપણે ખુદનો સોંગ પ્લે કરીએ છીએ આમ બનાવી એટલે લખ્યું આમ ડેવલપર જે કહેતા હોય તમારી ભાષામાં તો એ કર્યું છે આપણે અને જોઈએ કેવું બને છે એના માધ્યમથી આપણે થોડું બનાવશું કારણ કે આપણને ગાતા આવડે છે પણ જે મ્યુઝિક પાછળનું હોય એ નથી કરી આવતા. તો હવે ત્યાં જઈએ આપણે દેણ દોડાવવા કારણ કે ભાભીને નીચે કામ કરશે અને આપણે જતા દેનું જે ઘઉં દોરાવાના છે આઈ મીન બાજરી છે તો દોરાતા આવીએ. કહેશે ત્યારે આપણે નીચાઈ ગયા અને જે બાજરી છે આનંદ પડી છે તો આમાં પેલા ભરી દે ને પછી આપણે લઈને સીધા જઈએ દુકાને દેનો દોરાવા. હમણાં એને સ્કેમ થઈ જાય જે કટું હતું ને આમાં આપણે બાજરી ભરવાની હતી પણ જો આટલે ને આ ફાટી ગયું છે તો હમણાં બાજરી ભરી નથી જાત પણ પછી ને હવે આ ડબ્બામાં ભરવાની છે તો ડબ્બામાં ભરીને પછી આપણે જવું પડશે. કહેશે ને આપણે ડબ્બો ભરાઈ ગયો છે ને હવે જઈએ દુકાને અને બાઇક લઈને જવાનું છે તો ખબર નહીં બાઇકમાં ડબ્બો રહેશે કે નહીં. એને કહેશે ત્યારે આપણે આવ્યા હતા ને મેચ આપણે જે પેલા ક્રિકેટ રમતા ને ત્યાં આગળ પણ જ્યાં આપણે આવ્યા હતા ને રમવા તો 2 દાડા વરસાદ એવો હતો ને તો આખા પાણી ભરાઈ ગયું હતું. અત્યારે તો કોળાજુ થયું પણ હજી ક્રિકેટ રમે એવું નહીં કારણ કે બધું ભેજવાળું છે ને તો લીલું છે તો અત્યારે 2-3 દાડા લગભગ તો આવનું રહે પછી જો થાય ફરી એટલે આવશું વળી મેચ રમવા આપણે હોય. ફાઇનલી કહેશે તો આવી ગયા આપણે ઘરે અને વાગે 6 વાગ્યામાં 10 મિનિટ વારે અને 10 થઈ ગઈ 6 વાગ્યામાં 10 મિનિટ વારે છે 15 મિનિટની હશે લગભગ. તો પેલા આપણે એમાંથી ઘર હતા ને એ કે છે 7 વાગ્યા સુધીમાં લગભગ ધરાઈ જશે તો આપણે એ ટાઈમે લેવા જવાનું હોય એટલે આપણે ધાબા પર જઈને પેલા કોણ સલી નાખીએ જે સલીમાં જે કાલ આપણે પ્લાસ્ટર કર્યું હતું ત્યાં અને જે ટકોરી અમારે રમેરી મસ્ત. ઓય ટકોરી ઓય આમ જો લાઈક કરો અત્યારે બોલ નહીં જો મૂળ હોત ને તો કે લાઈક કરો. બસ ચલો પાણી સાંડી નાખીએ એટલે કહેશે ને આપણે શરીરમાં પાણી સંડાઈ ગયું છે અને બધે પાણી સાંડી દીધું ને તો આપણે પણ ભેગી ગયા હવે થોડી ઘણા ઓકે જે ઠીક ના આપણે નારિયેળ મસાલા રેડી થઈ ગઈ. આને રીતે રહીને આપણે ગયા ગોતું કપડાં ગોતવા અને કપડાં તો ઘણા બધા ગોતું છું પણ એક પેન્ટ જ મેલ્યું ટોવાલ અને શર્ટ ગોતી લો ફટાફટ આપણે મસ્તીના નાહી લઈએ અને પછી જઈએ ગણપતિ બાપા મંદિરે કારણ કે આજ મંગળવાર છે તો ગણપતિ બાપા મંદિર આપણે પગે લાગવા જવાનું છે તો ત્યાં પણ જવાનું છે. અને ગાઈસ નાહી મસ્તીના રેડી થઈ ગયા છે તો હવે થઈ જઈએ રેડી અને જઈએ ગણપતિ બાપાના મંદિરે દર્શન કરવા અને મમ્મીની રેડી થઈ ગયા બસ આને ખાલી પેન્ટ પહેરી દે સીધા જઈએ મંદિરે. ફાઇનલી પણ આ કીર્તિકા પણ આપણે રેડી થઈ ગઈ છે તો હવે આપણે નીકળી જઈએ મંદિર માટે અને ત્યાં જઈને આપણે મળીએ. મંદિરે પહોંચી ગયા છે મંદિર સામે છે તો સૌથી પહેલા આપણે દર્શન કરતા આવીએ અને પછી તમને પણ દર્શન કરાવીએ. અને સામે બધા કીર્તન કરે છે માની બધા દર્શન કરે ઘરે દર્શન થઈ ગયા છે ને હવે જઈએ આપણે ઘરે અને ઘરે મમ્મીની બધાને ઉઠાતા પછી લેતા દે માં. ફાઇનલી અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છે અને ત્યાં જસ્ટ પાણી પી આવ્યો હવે આપણે જતા દેરું લેવા અને દેરું લઈને પછી આવીએ ઘરે. આપણે આવી ગયા છે રોટનો ડબ્બો લઈને ઘરે અને આ ડબ્બો હાલ ખુલ્લો રાખવાનો કારણ કે અભી હાલ દર્યો હોય ને
તો ગરમ હશે એટલે ઠંડો થોડો થરવા દેવા માટે, પણ એક હાથે તો ખુલતું જ નહીં. તો પેલા આપણે એના ડબ્બાને ખોલી દઈએ, ખુલી ગયો છે, અને આ ડબ્બાને એને જ રાખી દઈએ. હવે જઈએ બારે, થોડોક આંટો બાંટો મારીએ. લગભગ તો કોઈ દુસરા તમારે આવ્યો નહીં હોય, પણ જઈએ અને જોઈએ. બારે તો આવી ગયા હતા, પણ અત્યારે આરતી થઈ ગયો, તો હવે જઈએ છીએ ઘરે, અને ઘરે જઈને પછી વ્લોગ બનાવીએ. તો ફાઇનલી કહીશું તો આપણે ઘરે આવતા રહેશે, અને પપ્પાએ જો દીવાબત્તી રહી ને પપ્પાએ કરી નાખી છે. તો જો મમ્મી દર્શન કરે છે, અને જો પપ્પાએ દીવાબત્તી કરી નાખી. તો હવે આપણે એને પગે લાગીને પછી જઈએ શંકર ભગવાનના મંદિરે. કીર્તિકાને લઈને તેને પણ દર્શન કરતા આવીને આપણે પણ દર્શન કરતા આવીએ. ફાઇનલી કહીશે ને આપણે મંદિરે દર્શન કરતા આવ્યા, અને કીર્તિના પણ દર્શન કરતા આવ્યા, અને કીર્તિકાને થોડી ઘણી રમાડી હતી, પણ અત્યારે વાગ્યા છે 8. પેલા આપણે હવે જમી લઈએ. જમવાનું પણ મળી ગયું છે, દેખાતું જમવાનું શું આવ્યું છે. ફાઇનલી આપણે ખાવા બેસી ગયા છે. ખાવામાં આપણે ખીચડી છે, ફટાફટ આપણે ખાઈ લઈએ. તો આપણે જમી લીધું છે, અને પપ્પા મને જમવા આપી છે અંદર, અને ભાઈ આવશે કામેથી આવ્યા નથી, એટલે આવશે પછી બધા બેસે જમવા. તો મેં જમી લીધું છે, ને હવે આપણે જઈએ છીએ બહાર, અને આ બ્લોગ અહીં જ એડ કરીએ, કારણ કે આવું એડિટિંગ કરવાનું બહુ વાર લાગશે. તો ત્યાં બહાર જતા જતા એડિટિંગ કરીશ. અને જો તમે આ બ્લોગ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. અને આપણે શોર્ટ પણ બ્લોગ ચાલુ કર્યા છે, થોડા નાખવાના, તો તે વિડીયોમાં સપોર્ટ કરજો. અને પેલા તો આ બ્લોગમાં સપોર્ટ કરજો, કારણ કે આપણી ચેનલ બહુ લેટ પડી ગઈ. કઈ બીજા જેવા કોઈ બ્લોગ નહોતા નાખ્યા, પણ હવે ચાલુ કરી નાખ્યા. હવે ડેલી બ્લોગ કરવાનો પ્રયત્ન કરીશ. હું તો નાખીશ જ, તો તમે સપોર્ટ કરજો. અમારું નેક્સ્ટ બ્લોગમાં જય હિન્દ, જય ભારત.